તો સુરત શહેરમાં વરસાદને પગલે ભારે હાલાકી સર્જાઈ ગઈ છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। બીઆરટીએસ રૂટમાં વરસાદી પાણી ફરી વળ્યા। પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડ્યા। ઉધરા જીવન જ્યોતને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદને કારણે આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પણ પડ્યા છે। ઉધરા જીવન જ્યોતને જોડતો આ રસ્તો છે કે જે જોઈ શકાય છે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો। અરબી સમુદ્રમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી હતી તે પ્રમાણે આજે બીજા દિવસે પણ મોડી સાંજ બાદ છે તે સુરત શહેરમાં કમોસમી વરસાદ છે તે તૂટી પડ્યો છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું ઉધના નવસારી રોડ ખાતેની કે જ્યાં રસ્તાઓ ઉપર આ પ્રમાણે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। આ ઉધના નવસારી રોડ છે અને ઉધના નવસારી રોડ ઉપર જે પ્રમાણે જોઈ શકાય છે કે જે પાણી છે તે ફરી વળ્યા છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી છે। એક ઓટો રિક્ષા પણ હાલ પાણીમાંથી પસાર થતા બંધ પડી ગઈ છે। પેસેન્જર ભરેલી આ ઓટો રિક્ષા છે અને ઓટો રિક્ષા બંધ પડી જવાના કારણે મુસાફરો તો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે જે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે બીઆરટીએસ રૂટ છે અને તેની બાજુનો આ માર્ગ છે કે જ્યાં પાણી છે તે આ પ્રમાણે ભરાયા છે। એટલે જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી જે ભારેથી અતિ ભારે વરસાદની સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી હતી, તેને લઈ આજે બીજા દિવસે પણ જે મોડી સાંજ બાદ સુરત શહેરમાં વરસાદી માહોલ છે તે ફરી એક વખત જામ્યો છે। ગત રોજ જે પ્રમાણે કમોસમી વરસાદની ધમાકેદાર ઇનિંગના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું, ત્યારે આજે ફરી એક વખત એ જ પરિસ્થિતિની જે તસવીરો છે તે હાલ સામે આવી રહી છે। હજી પણ જે 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે વાવાઝોડાની પણ આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ આ તમામ બાબતોને લઈને હાલ સતર્ક છે। ગાજવીજ સાથે જે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। સુરતના ઉધના, પાંડેસરા, સચિન, અડાજણ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ જામ્યો છે। જોકે હાલ વરસાદે જે જોર છે તે ધીરું પડ્યું છે, પરંતુ હજી પણ વરસાદ એ માહોલ છે તે અહીં યથાવત જોવા મળી રહ્યો છે। આવતીકાલે પણ જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। કમોસમી વરસાદની મારના કારણે જે ખેડૂતોની ચિંતા છે તે ક્યાંક વધી છે, કારણ કે ખેતરોમાં રહેલો જે ડાંગરનો પાક હજી પણ 50 થી 60% જેટલો પાક ખેતરમાં છે અને તેના કારણે આ ડાંગરના પાકને પણ ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરત ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। માવઠાથી થયેલા પાક નુકસાનીને લઈને પત્ર લખવામાં આવ્યો છે। ડાંગર, કઠોળ, શાકભાજી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે અને નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે। ઓલપાડમાં 15 થી 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે। તો ખેડૂતોને થયેલા નુકસાનીના સર્વે માટે અને માવઠાથી થયેલા પાક નુકસાનીને લઈને પત્ર લખવામાં આવ્યો છે। ડાંગર, કઠોળ, શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને તેને લઈને ધારાસભ્યએ પત્ર લખ્યો છે। ઓલપાડમાં 15 થી 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે। સુરત ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। માવઠાથી થયેલા પાક નુકસાનીને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને તેને લઈને જે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ખેડૂત માટે સરકાર સહાય કરે તે માટે રજૂઆત જે છે તે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી છે। તો ગીર સોમનાથ કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાનો સીએમને પત્ર। માવઠાથી થયેલા પાક નુકસાનીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને માટે સહાય જાહેર કરવા આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। તો ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે અને માવઠાથી જે
ખેડૂતોને પાક નુકસાની થઈ છે, વ્યાપક પાક નુકસાની થઈ છે, તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો છે। કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ સીએમને પત્ર લખ્યો છે અને પાક નુકસાનીને લઈને ખેડૂતોને સહાય જાહેર કરવા માટે આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ત્યારબાદ ખેડૂતોને સહાય જાહેર કરે તેવી પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે।